જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારા નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં ઘણા બધા લોકોને પ્રશ્ન હોય છે કે ગેસ સિલિન્ડર આપણે એક વર્ષમાં કેટલા બુક કરાવી શકીએ. હવે એક વર્ષની અંદર કેટલા ગેસ સિલિન્ડર બુક કરાવી શકીએ એના ઉપર સરકારનો શું નિયમ છે, આ નિયમ આપણે જાણવું જરૂરી છે. તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે એક વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિ કેટલા સિલિન્ડરો બુક કરી શકે છે અને નિયમ શું છે. એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો જેમ જેમ દેશની અંદર ગેસના ગ્રાહકોની સંખ્યા વધી રહી છે તેમ તેમ ઘરેલું ગેસનું વિતરણ અને સબસિડીના નિયમની અંદર પણ સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા તમને ખબર હતી કે સબસિડી ઘણી વધારે આપવામાં આવતી હતી, પરંતુ હવે ધીમે ધીમે સબસિડી ઓછી કરી દેવામાં આવી છે. એનું કારણ એ છે કે લોકો વધારેના વધારે સિલિન્ડરનો ઉપયોગ કરતા થયા છે, જેનાથી સરકારને પણ સબસિડી વધારે પોસાય એમ નથી. મિત્રો, વાત કરીએ તો આ નવા નિયમ વિશે દરેક ગ્રાહકને જાણવું જરૂરી છે, જેનાથી તમને એ ખબર પડે કે તમે એક વર્ષમાં કેટલા સિલિન્ડર લઈ શકો છો અને જો વધારે સિલિન્ડર લો તો તમારા માટે શું કંઈ મુશ્કેલી તો ઊભી નથી થતી ને. મિત્રો, વાત કરીએ તો પેટ્રોલિયમ કંપનીના નિયમ અનુસાર દરેક ઘરેલું ગેસ કનેક્શન માટે વાર્ષિક સિલિન્ડરની એક નિશ્ચિત મર્યાદા નક્કી કરવામાં આવી છે. વર્તમાનના જે નિયમ છે એના પ્રમાણે ગ્રાહક એક નાણાકીય વર્ષની વાત કરીએ તો માર્ચ અત્યારે 2026 ચાલુ થયું, એટલે માર્ચ નહીં પણ એપ્રિલ 2026થી લઈ અને આવતું માર્ચ 2027 સુધી એક ફાઇનાન્શિયલ યર નાણાકીય વર્ષ કહેવાય છે. તો આવી જ રીતે એક નાણાકીય વર્ષની અંદર એટલે કે એપ્રિલથી લઈ અને આવતા માર્ચ સુધીની અંદર તમે મહત્તમ 12 સિલિન્ડર બુક કરાવી શકો છો. હવે પ્રશ્ન એ છે કે 12 સિલિન્ડર ઘણા બધા લોકો માટે ઓછા પણ હોય, તો શું 13મો સિલિન્ડર બુક કરે તો શું થાય? તો કે તમે 13મો સિલિન્ડર બુક તો કરી શકો છો, પરંતુ શું થશે તો કે 12 સિલિન્ડરનો કોટો પૂરો થઈ જશે, ત્યારબાદ તમને જે સબસિડી છે એ બંધ થઈ જશે. આનો અર્થ એ છે કે 13મો સિલિન્ડર બુક કરતા જ રેટ બદલાઈ જશે અને તમારે બજાર મૂલ્ય એટલે કે નોન સબસિડી રેટ ઉપર એને ખરીદવો પડશે. આ રેટ સબસિડીવાળા સિલિન્ડરની તુલનાની અંદર ઘણો વધારે હોય છે. મિત્રો, વાત કરીએ તો સરકારે ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા મર્યાદાને થોડી છૂટ આપી છે. જો તમે ઘરમાં મહેમાનોની અવરજવર કે કોઈ પ્રસંગના કારણે ગેસનો વપરાશ વધી જાય છે તો તમે વર્ષની અંદર મહત્તમમાં 15 સિલિન્ડર લઈ શકો છો, પરંતુ તમારે એ ધ્યાન રાખવું જરૂરી છે કે 12મા સિલિન્ડર પછી તમને બીજા જે વધારાના 3 સિલિન્ડર છે એના ઉપર કોઈ પણ સબસિડી અથવા તો નાણાકીય સહાયતા છે એ સરકાર દ્વારા નહીં આપવામાં આવે. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો બુકિંગને લઈ અને અન્ય એક જરૂરી નિયમ જે માસિક ખર્ચને પણ અસર કરે છે. હવે તમે તમારી મરજીથી મહિનામાં ઈચ્છો એટલી વખત સિલિન્ડર બુક નહીં કરી શકો. નવા નિયમ અનુસાર દરેક ગેસ કનેક્શન ઉપર એક મહિનામાં મહત્તમ 2 જ સિલિન્ડર બુક કરવા અથવા તો ખરીદવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. અને અત્યારે તો યુદ્ધના લીધે 25 દિવસે એક સિલિન્ડર છે એ શહેરી વિસ્તારમાં અને 45 દિવસે ગ્રામ્ય વિસ્તારની અંદર મળે છે. ગેસનો જે દુરુપયોગ છે ને રોકવા માટે સરકાર દ્વારા પગલું લેવામાં આવ્યું છે. ઘણા લોકો ઘણીવાર એ વાતને લઈને મૂંઝવણમાં હોય કે તેમને એક વર્ષમાં કેટલા સિલિન્ડરનો ઉપયોગ કર્યો છે. ઘણીવાર આપણે યાદ નથી હોતું કેટલા સિલિન્ડર બુક કર્યા છે. તો એના માટે તમે તમારી બુકિંગ હિસ્ટ્રી પણ ચેક કરી શકો છો. કોઈ પણ ગ્રાહક ઉજ્જવલા યોજનાની જે સત્તાવાર પોર્ટલ છે ત્યાં જઈ અને માય એલપીજી પોર્ટલ એવું એક માય એલપીજી આપેલું છે, એ પોર્ટલ ઉપર છે એને લોગિન કરવાનું હોય છે. તમને તમારા કનેક્શન સંબંધિત સંપૂર્ણ વિગત મળે છે અને ઓનલાઈન ઉપયોગમાં લીધેલા સિલિન્ડરની પણ સંપૂર્ણ યાદી મળશે કે તમે અત્યાર સુધીમાં 7 સિલિન્ડર બુક કર્યા છે અને 7 સિલિન્ડરનો વપરાશ કર્યો છે. જો તમને ખાતરી ન હોય તો તમે કેટલા સિલિન્ડરનો ઉપયોગ કર્યો છે તે તમે ઉજ્જવલા યોજનાની જે વેબસાઇટ છે ત્યાંથી જાણી શકો છો. મિત્રો, સમય પહેલા તમારા કોટાની તપાસ કરવાથી રસોઈના બજેટની યોગ્ય રીતે તમે પ્લાનિંગ પણ કરી શકો છો. જો તમે જાણો છો કે તમારે સબસિડીવાળા સિલિન્ડર ખતમ થવાના છે તો તમે ગેસનો કરકસર ભર્યો ઉપયોગ પણ કરી શકો છો. તો મિત્રો, આ હતું વર્ષની અંદર આપણે કેટલા બાટલાઓ લઈ શકીએ એના વિશેની માહિતી. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથેને
સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો. આવા જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને આપણી ચેનલને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો.